અહીંયા દારૂ પીશે. કાંઈ શું કરતા હતા કરવા ના દઈએ બેહો સારું શું બેહવાનું કેવું ચાલે આપડે પૈસાનું ડિસ્કશન હતું એ શું કરવાનું એ તો ગાડી ના લઈ લીધી પછી તો તમે કહેતા ગાડી લેવી ફરારી એ વાત આને શું છે આનંદ બીડી પીવી હોવાનું બેડી પી મારા જોડે પડી છો કાપ પેલું દેખાય ગંધારું એને પડી ગયા તો હું કામ બેડી કરો લે નહીં હા ઘેર હા મને પેલા 10,000 જેટલા પૈસા છૂટ આપજો ને પૈસા હા હાલ દઉં જાણો જઈએ હમણાં કાલબાલ આવું હા હેડ બોલો બીજું બસ જવું હો પણ હા પેલા ભાઈબંધને ઘરે જવાનું એટલે જવું પડશે હા હેડો જઈ આવતા ચાલે પણ આ બીજો હાથ ક્યાં જવું રામ રામ 10 દિવસ પછી કેવું હો નટુ બાપા હા નટુ બાપા કેવું પેલાનો ફોન કરી લો લાગો હલો હલો યુવરાજભાઈ હલો હા એ હા ફટોફટ આવ્યો ચાલે બે કેટલા પૈસાની જરૂર હતી આપણે 10-20 હજાર જેટલા એટલા જ લોન 5 કરોડ રાખો હા 5 કરોડ લો તમારે સહી કરી દો તમારું નામ શું પરમાણી જાય લો અલે હા તમારું બરાબર હા જોઈ રાખજો હું ફોન કરીશ હું ફોન કરી લો આની માટે હલો હા આપણે મારા ખાતામાં 5 લાખ નખાઈ દેજે માં ભાઈ હવ એક ભાઈને ગાડીનો પ્રોબ્લેમ ગાડી લેવાની હતી એટલે બરાબર ને હવ સારું હા તમારું નામ શું યુવરાજ આખું નામ બોલો પરમાર યુવરાજ પરમાર યુવરાજ હિતેન્દ્રસિંહ એવું હોય લખજો લખ્યું ને સવારે આવી જશે એ ભાઈ બરાબર હા ભાઈ આપણે વાત થઈ જઈએ એ જગ્યાએ જઈને લઈ આવજો ગાડી બરાબર અને તમારે પતિ પૈસાની જરૂર ના હોય ને પછી બાકી વધે ને એ ભાઈ ના આવજો થોડા કપડાં બપડા પહેરા હા બરોબર ચમક આ ભાઈ તમે જોઈ શકશો ના કપડાં હારા નહીં મને હસી આપી હતી એટલે હસી ના એ તમે યાર રોતા નહીં હો ભાઈ તમને કપડાં પૈસા હાલ દઈશું બરાબર હેડો આપણે ખબર ને ચા જવાનું હા એમ કે ફાર્મ જોઈએ એમ કે ફાર્મ હા અહીં જવાનું અહીં કહેજો મયંકભાઈ કોણ હો એટલે સાહિલભાઈ કરીને ના સાહિલભાઈ નહીં નામ ભૂલી ગયું બસ હા પ્રકાશભાઈ કરીને નહીં પ્રકાશભાઈ સોલંકી એમને મળી જજો હા એ તમને ગાડીનો બંદોબસ્ત કરી દેશે બરાબર અને આ કાર્ડ આમ ના લેજો ના ફાડશો નહીં યાર તમે ભલે હા હવે તમે તો રમકડું સમજીને ફાડ નાખશો બરાબર ને મળીએ ત્યાં બરાબર ગુંગાભાઈ હેલો ચાલે जाता हूँ मैं तो जाने दो मुझे हम नहीं रोकेगा હા આ પેલા મયંકભાઈ કઈ ગાડી કઈ ડિસ્કશન કરી હતી કોણ મંગળ કેટલા સોલંકી છે પરમાર છે અને ઉપર એમ કે આમ તો કે તમારું નામ શું એમ તો કહેજો ચાલુ તમારું નામ શું સોલંકી પ્રકાશ પ્રકાશ આ